પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનોને સાકાર કરવાના હેતુથી મોટા પાયે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને લઈને વહીવટીતંત્ર અને વિપક્ષ સામસામે આવ્યા છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે જૂનાગંજ વિસ્તારમાં 6x24 મીટરનો એક મોટો શેડ બનાવવાનું આયોજન છે. આ પ્રોજેક્ટમાંના માર્ગમાં નડતરરૂપ અંદાજે 20થી 25 જેટલી ખાણીપીણીની હંગામી લારીઓ અને એક કાયમી દબાણરૂપ મિલકતને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે. પાટણના જૂનાગંજ વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા એક 6x24 મીટરનો જે શેડ બનાવવાનો છે અને એના માટે જે કંઈ અહીંયા દબાણો હતા એ તાત્કાલિક દૂર કરી અને આ વિસ્તારમાં એક સુંદર આયોજન થાય અને તેના કારણે લોકોને એક સરખી જગ્યા મળી રહે ભાડાપટ્ટી આપવા માટે થઈ તેનું આયોજન ભૂતકાળમાં થયેલું હતું. તેનું આજે ઇમ્પ્લિમેન્ટેશન પાટણ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. અંદાજે 20થી 25 જેટલી ખાણીપીણીની લારીઓ હતી એ હંગામી જ દબાણ હતું એ દૂર કરવામાં આવે છે અને એક જે હતું એ પરમનન્ટ દબાણ જેવું હતું તો એ પણ આજે દૂર કરવામાં આવે છે. આ વિસ્તારમાં વ્યવસ્થિત આયોજન કરી લોકોને ભાડાપટ્ટે એક સરખી જગ્યા ઉપલબ્ધ કરાવવાનું છે, જેથી ટ્રાફિક અને ભીડની સમસ્યા હળવી થાય. તો બીજી તરફ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે દબાણ હટાવવાના નિર્ણયને આવકારતાની સાથે તંત્ર પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે પાલિકા માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના નાના વેપારીઓ સામે જ કાર્યવાહી કરી રહી છે. મોટા શોરૂમ અને પક્કા દબાણો સામે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે?